BZ ગ્રુપ સાથે સંકળાયેલો, તેના વિશે વાત કરી। આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું। BZના કાંડમાં લોકો ફસાયા, પરંતુ આ કાંડ કરનાર BZ ગ્રુપનો માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા આખરે ક્યાં છે? ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ચૂક્યા છે અને વિગત એવી મળી છે મધ્યપ્રદેશથી થઈ નેપાળ તરફ આ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાગ્યા હોવાની કેટલાક લોકોએ હવે માહિતી આપી છે। તેની સાથે સંકળાયેલા જે એજન્ટો છે, તેમાં જે રોકાણ કરનાર લોકો છે, જે ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે સંપર્કમાં છે, તેમના તરફથી એવી વિગતો મળી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે નેપાળ તરફ ભાગી ગયા છે। ભૂપેન્દ્રસિંહના આસિસ્ટન્ટનો જ દાવો છે કે વિદેશમાં ફરાર થઈ ગયા છે, નેપાળ અથવા તો માલદીવમાં સંતાઈ રહેવાનો તેણે આખો પ્લાન બનાવી લીધો છે, કારણ કે તેની પાસે અઢળક રૂપિયા છે। શિક્ષકો, અધિકારીઓ, પોલીસ કર્મીઓ, નેતાઓ આ તમામના રૂપિયા લઈને રફુ ચક્કર થઈ ચૂક્યો છે। શિક્ષકોની જીવનભરની મૂડી ચાઉ કરી ગયો છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, કે જે હવે ફરાર છે। મુફદ્દલ આમાં ઘણું બધું છે ને, આમાં એકદમ આંખની સામે દેખાય એવું છે ઘણું બધું, પણ સૌથી મોટો સવાલ એ છે કે અત્યાર સુધી આમાં તપાસ જે થવી જોઈએ થઈ નહીં। જ્યારે મેમાં અરજી થઈ એ પછી જે કોગ્નિઝન્સ લેવાવું જોઈએ ના લેવાયું, અને જ્યારે સીઆઈડીએ દરોડા પાડ્યા ત્યારે જ ખૂબ મોડું થઈ ગયું છે। ગઈકાલે આપણે દેવાંશી સાથે વાત કરી ત્યારે એણે પણ કહ્યું કે જે રકમ હતી જે ઓલરેડી ચાવ થઈ ગઈ હતી, અવાજ ઉઠાવતી વખતે પણ એ ચિંતા હતી કે આ જે રકમ ચાવ થઈ ગઈ છે એ કદાચ કોઈની પાછી નહીં આવે। પણ સવાલ એ છે કે એજન્સી, તપાસ એજન્સી અથવા તો જેની જવાબદારી છે એ આખો વિભાગ એમણે ખૂબ વાર લગાડી દીધી। ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે દાવો થઈ રહ્યો છે કે ફરાર થઈ ગયો છે, વિદેશ ભાગી ગયો છે, તો ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાગી ગયો ત્યાં સુધી શું સમય આપવામાં આવ્યો? એક સેફ પેસેજ આપી દેવામાં આવ્યો છે। અને બીજી સૌથી મહત્વની બાબત કે જ્યારે પણ આવો કાંડ થાય છે, કૌભાંડ આવે છે, માની લો કે કોઈ એક બેંક છે જેના પર એવો આક્ષેપ થયો છે કે આ બેંકમાં કોઈ એવી ગાલમેલ થઈ છે અથવા તો એવી ગેરરીતિ કરવામાં આવી છે, બીજા દિવસે બેંકની બહાર મોટી સંખ્યામાં લોકો આવી જાય છે, કારણ કે તેમને તેમના પૈસાની પડી હોય છે। પરંતુ આ કિસ્સામાં મુફદ્દલ ક્યાંય પણ આપણને કોઈ એવા વ્યક્તિ જોવા ન મળ્યા કે ભાઈ અમારા પૈસા અહીંયા ફસાઈ ગયા છે, અમને પૈસા પાછા આપી દો। પોલીસ સ્ટેશનની બહાર લાઈન લાગતી હોય છે, આવી દુકાનોની, આવી ઓફિસોની બહાર લાઈન લાગતી હોય છે, પરંતુ ક્યાંય પણ આખા ગુજરાતમાં આજે બધી જગ્યાએ તાળા જોવા મળ્યા, સુમસામ વિસ્તારો જોવા મળ્યા, પરંતુ એક પણ એવા રોકાણકાર સામે નથી આવ્યા, એટલે તેમને પણ ખબર છે કે તેમણે અનૈતિક કામ કર્યું છે। વિકાસ, આવા કિસ્સામાં બહુ સ્પષ્ટ વાત છે, આખું ગુજરાત જાણે છે આ BZ ના કાંડમાં હવે લગભગ ઘણી બધી વાતો ખબર પડી ગઈ છે। એનો એક પુરાવો તમને એ પણ આપું કે આજે જે લોકો વળતર આપવાની વાત કરતા હતા, એકવાર દેખાડો ફૂલ સ્ક્રીનમાં કે લાખ રૂપિયા તમે રોકો તો કેટલા પાછા આપવાની વાત કરતા હતા। રાષ્ટ્રીયકૃત બેંકો જે વળતર નથી આપી શકતી એ કોઈ ખાનગી સંસ્થા આપી શકે? એ શક્ય છે? 2 વર્ષમાં જે રીતે 20 લાખની સામે 2.20 લાખનું વળતર આપવામાં આવતું હતું। સાથે સાથે તેમને ચાઇનાથી, વિદેશથી જે એક સસ્તામાં જે સામાન લાવવામાં આવતો હતો તે પણ ગિફ્ટ તરીકે આપવામાં આવતો, એટલે લોકોને એક પ્રકારની લાલચ રહેતી કે ભાઈ તમને ટીવી, ફ્રીજ, એસી મળ્યું છે અને પછી તેની સામે પૈસા પણ મળવાના છે। સાથે સાથે ધવલસિંહ ઝાલાનો એક વિડીયો પણ વાયરલ થયો, જૂનો વિડીયો, કે જેમાં તે સમર્થન કરી રહ્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કે ભાઈ ભૂપેન્દ્રસિંહ ઝાલા જોડે પૈસા જાય છે, બધા પૈસા સેફ છે અને તેમને અલગ જ વાત કરી। બિલકુલ। ત્યારે ધવલસિંહ એમ કહ્યું કે એ તો હું તો શૈક્ષણિક સંસ્થા વિશે વાતચીત કરતો હતો, મારી આ વાતચીત ધવલસિંહ ઝાલા વિશે નહોતી। એટલે કે આમાં હવે ધવલસિંહ ઝાલાએ તો ચોક્કસ બધી વાતો કરી છે, પરંતુ ઘણા બધા એવા નેતાઓ છે, મોટા અધિકારીઓ છે, જેમના સમર્થન, તેમના પાવરથી કદાચ આટલો વિકાસ આમાં એવું થઈ શકે છે કે ખ્યાતિકાંડ જ્યારે ખુલ્યું ત્યારે માધ્યમોએ ખૂબ દેખાડ્યું, પુરાવા સાથે દેખાડ્યું, ઘણા બધા લોકો પીડિતો હતા એ સામે તો આવ્યા પણ ફરિયાદ નહોતા કરતા, તો પછી ફરિયાદી કોણ બન્યું? આરોગ્ય વિભાગ। આની અંદર પણ ફરિયાદી સરકાર પક્ષે બની શકે છે। આમાં પણ રાહ જોવાની શું કામ જરૂર છે? જ્યારે આટલું બધું પિક્ચર સામે છે, સીઆઈડી ક્રાઇમે આટલી બધી ટીમ સાથે દરોડા પાડ્યા, આજે ઘણા બધા એજન્ટે પણ પકડ્યા છે, ઘણું બધું તમારી પાસે ઉઘાડી કિતાબ છે, તો પછી આમાં ફરિયાદીની રાહ શું કામ જોવાઈ રહી છે? બિલકુલ, સરકાર પોતાના પક્ષે પણ ફરિયાદ કરી શકે છે આ મામલામાં। એટલે થોડું આમાં ઢીલું મૂકવામાં આવી રહ્યું છે, પરંતુ સવાલ એ છે કે હવે રોકાણકારો પણ સામે નથી આવી રહ્યા, જેણે કાંડ કર્યો છે તે પણ સામે નથી આવી રહ્યો, અને જે તપાસ થઈ રહી છે તેના પર પણ સવાલ છે। જોવાનું રહેશે કે હવે આ મામલે શું થાય છે।